ગોધરાના ગુહા મોહલ્લા વિસ્તારમાં આવેલા સસ્તા અનાજ સરકાર માન્ય દુકાન સંચાલકે પુરવઠા અધિકારીએ સીલ કરેલા દુકાનમાં પાછલે બારણેથી પ્રવેશ કરીને પોર્ટલ લોગિન કરી માલ સામાન વધઘટનું સેટિંગ કરતા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગઈકાલે ગુહા મોહલ્લા ટેકરા ઉપરના વિસ્તારમાં આવેલા સસ્તા અનાજ સંચાલક ભટુક અશરફની દુકાને આકસ્મિક તપાસ કરવામાં આવ્યા હતા। ત્યારે સંચાલક દ્વારા બહાર ગામ હોવાનું કહ્યું હતું, જેને લઈ પુરવઠા અધિકારીએ દુકાનને સીલ કરી દેવામાં આવી હતી। ત્યારે સંચાલક ભટુક અશરફે પાછલા દરવાજેથી દુકાનમાં પ્રવેશ કરીને સરકારી પોર્ટલ લોગિન કરીને માલની વધઘટનું સેટિંગ કર્યું હતું અને વધારાનો માલ પાછલે બારણે બહાર કાઢી લેવાયો હોવાની તેવી આશંકા જોવા મળી હતી। વધુમાં તપાસ દરમિયાન અરજદારો જિલ્લા પુરવઠા અધિકારીને રોકી માલ સામાન ના આપતા હોવાની રજૂઆત કરી હતી। ગઈકાલે અમારી જિલ્લા પુરવઠાની ટીમ લગભગ 6:20 કલાકે તપાસ કરવા આવેલી હતી। તેઓને ફોન કરતા તેઓ જણાવેલ કે બરોડા ખાતે છું, એટલે દુકાનની તપાસણી થઈ શકેલ ન હતી। દુકાનને સીલ મારી અને આજરોજ અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા જે સીલ મારેલો છે દરવાજો, એની પાછળના ભાગે જ્યારે ગયા ત્યારે એક દરવાજો ખુલ્લી હાલતમાં મળી આવેલ છે। ગઈકાલે પરવાનેદારે કોઈ અમને આ હકીકત જણાવેલી ન હતી। ત્યારબાદ અમે જે EFPSનું જે લોગિન આવે છે એની હિસ્ટ્રી ચેક કરતા અમારી દુકાન સીલ માર્યા પછી 7:22 થી 8:53 સુધી આ EFPS લોગિન થયેલું છે અને એનો જે જવાબ લેવામાં આવેલો છે તેઓ કહે કે જથ્થાનું મેળવણું કરતા હતા। બરાબર, તો રાત્રે કેમ જથ્થાનું મેળવણું કરવાની જરૂર પડી તે તમામ વિગતોને ધ્યાને લઈ સાથે સાથે મોબાઈલ પણ જપ્ત કર્યો છે અને આગળની તપાસ કરી અને જે પણ કાંઈ ગેરરીતિ આચરેલ હશે એની સામે કડકની કડક કાર્યવાહી કરવામાં આવશે। સિરાજ જલગાલ, S24 ન્યૂઝ, ગોધરા।